તમે વિચાર કરો, મેં હમણાં બી કહ્યું સાહેબ કે જેટલા બી મતદારો કુલ છે તો એ મતદારોમાં ઓરિજિનલ તો 50% મતદારોએ મતદાન કર્યું, એટલે 75% 80% મતદાન ન થયું. કારણ કે કોઈ મતદારો અમારી પક્ષે બી એવા નહોતા, એમના પક્ષે બી નહોતા, પણ એમણે લીડ વધારે લેવા માટે, 10 લાખ લીડ લેવા માટે એમણે 10% વોટ છેલ્લા 2 કલાક દરમિયાન બોગસ નખાવ્યા. કારણ કે અમારી પાસે યુવા કાર્યકર્તાઓનો બૂથો પર અભાવ રહ્યો, સંખ્યા ઓછી રહી, કારણ કે 35 વર્ષથી એમની પાસે સત્તા અને શાસન છે. પણ સંવિધાનની સુરક્ષા માટે અને લોકતંત્રની સુરક્ષા માટે અમારા આ કાર્યકર્તાઓ નિષ્ઠાપૂર્વક 30 વર્ષથી આમ ને આમ લડે છે અને આમને આમ સંઘર્ષ માટે ઊભા છે. પાટીલ સાહેબે 15 વર્ષમાં કોઈ વિકાસ કર્યો નથી, છતાં લોકોએ એમનામાં વિશ્વાસ મૂક્યો. અમારો એમની સામે સંઘર્ષ ચાલુ છે, ચાલુ રહેશે, અને અમારી લડાઈ એમની અસમાનતા સામે અને એમની જે બોગસ પ્રચાર છે, વિકાસ છે નહીં આ નવસારીમાં, છતાં મતદારો એમને મત આપ્યા, એટલે એમને વિજય બદલ તો અભિનંદન. ક્યાં રહી ગઈ કોંગ્રેસની કચાશ? મેં આપને કહું ને કે 35 વર્ષથી શાસન છે એમની પાસે, અમારી પાસે એટલી સંખ્યા ઓછી છે ને યુવા મતદારોને અમે આકર્ષી શકતા નથી અને બોગસ વચનો અમે નથી આપી શકતા. જી, હાર તો મેં સાહેબ, હાર જીતની વાત મેં કદી કરી જ નહોતી. પહેલેથી શરૂઆતથી મેં હાર જીતની વાત કદી કરી નહોતી. મેં થોડા દિવસ પહેલાં બી કહ્યું હતું કે એઓ આસાનીથી જીતી શકે એમ હતા, છતાં એમણે બોગસ વોટિંગ કર્યું, એ એમણે એમનો પરિચય આપ્યો, એટલે એમને અભિનંદન. હવે એવો કામ કરે અને નવસારીનો સાચો સમાન વિકાસ કરે, અને નહીં કરશે તો અમારું સંઘર્ષ એમની સામે ચાલુ રહેશે કાયમ માટે. આક્ષેપ લગાવી રહ્યા છો CR પાટીલ પર. તો નૈશદભાઈ જેમણે કહ્યું, ભલે એ કહી રહ્યા છે કે ભાઈ હાર હું સ્વીકારી, પહેલા નથી સ્વીકારી ને અત્યારે નથી સ્વીકારી, પરંતુ શબ્દોમાં એ સ્વીકારી રહ્યા છે કે હા હું હારી ગયો છું, હવે એ કામ કરે, પણ બોગસ મતદાનના આરોપ લગાવ્યા છે એમણે. નવસદે 2-3 વાત કરી બોગસ મતદાનની, સાથે સાથે એવું કહ્યું કે યુવાનો અમારી વાતને સમજ્યા નથી, એના કારણે એમને મત ઓછા મળ્યા છે. આ વખતની ચૂંટણીમાં સંધ્યા મહિલાઓએ 2% મતદાન વધારે કર્યું છે પુરુષો કરતા. માનો છો ને મહિલાઓ આગળ છે આ બાબતે? મહિલાઓ આગળ છે ને મહિલા શુદ્ધ મતદાર છે. આ દેશને દિશા આપનારી મહિલાઓએ, કારણ કે મહિલાઓને રાજસત્તાની વધારે જરૂરિયાત ઊભી થાય છે. મહિલાને તો હરાવી ગાંધીનગરમાં. તો પછી એમાં એવું છે કે રત્નાબેને પ્રયાસ નહીં કર્યો ને ત્યારે સારું શું શક્તિ પ્રદર્શન કરી શક્યા હોત, જીતે તો નહીં. પણ રત્નાબેન જેવા અનેક કાર્યકર્તા હતા જેમણે કોંગ્રેસને જીતાડવા માટે મહેનત કરવી પડે, અમે નથી જોઈ. અને ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા લાગ્યો હતો. આપ જુઓ છો આ વખતે તો જલસાની અંદર હું એમ કહીશ કે એક બી મોટા કાર્યકર્તા નાના કાર્યકર્તાને જવાની છૂટ નહોતી. બૂથ ઉપર રહો, જલસામાં કોઈ દેખાતું નહોતું. એટલે આ ટાઈપનું અમારું એક મેનેજમેન્ટ. અને બીજું એ વાત સાચી છે કે આદરણીય, હું એનાલિસિસની વાત કરું તો મહિલાઓએ 2% વધારે મતદાન કરી. જે મતદાન કર્યું છે ભારતીય જનતા એટલે નરેન્દ્રભાઈ મોદી તરફ કર્યું છે. યુવાનોએ પણ મતદાન કર્યું છે, વિવિધ સમાજે પણ. તમે એનાલિસિસ કરજો. મને પંજાબમાં વધારે રસ પડ્યો છે. પંજાબના આંકડા હજુ આવતા નથી. પંજાબના આંકડા જે વચ્ચે આવ્યા હતા એ પ્રમાણે તમે એક બેઠક પર આગળ ચાલી રહ્યા હતા. પંજાબની અંદર જે વોટ શેર અગર જો ભારતીય જનતા પાર્ટીનો વધે છે, કારણ કે ફર્સ્ટ ટાઈમ લડ્યા છે, અને જો વધે છે તો ચોક્કસથી હું કહીશ કે અનુસૂચિત જાતિ, જનજાતિ અને પછાત વર્ગોએ પણ ભાજપને મત આપ્યા છે. આ લિટમસ ટેસ્ટ હશે. એ જ રીતે ઉત્તર પ્રદેશની વાત કરીએ, ઇવન બંગાળની વાત કરીએ કે એક અલગ વિચારધારાવાળા લોકો, કોમ્યુનિસ્ટ વિચારધારાવાળા લોકો એ પણ ટર્ન થયા છે. એટલે સમગ્ર સમાજ, સમગ્ર વિચારધારા એ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પર ભરોસો રાખી રહી છે, કારણ કે આવતા દિવસોમાં સક્ષમ નેતૃત્વ તેઓ પૂરું કરી શકે તેમ છે. ઓકે ઓકે, મહિલાઓની વાત કરી તેમણે. મહિલા તરીકે આપનો શું મત છે? જે મહિલાઓ, કારણ કે એક એ વાત તો સાચી છે કે મહિલાઓ છેલ્લા આપણે ચૂંટણીના પરિણામો જોઈએ અથવા તો ઇલેક્શન જોઈએ, વોટિંગ પેટર્ન પણ જોઈએ, તો મહિલાઓ ખુલીને બહાર આવી રહી છે, મત આપી પણ રહી છે, એટલે મહિલા જાગૃત બની છે.